દર્દીને સુવાડીને બે પગ સાથે ઊંચા કરવાનું કહીએ તો એક બાજુનો પગ નીચે પડવા માંડે. ફેસની એસિમેટ્રી એટલે ફેસ વાંકો થાય, વાચામાં બોલવામાં તકલીફ થાય કે કરે અથવા અવાજ સ્પષ્ટ ન નીકળે અથવા અવાજ નીકળે જ નહીં, એટલે ડિસાર્થ્રિયા અથવા એફેઝિયા કહે છે. એવી રીતે એક આંખમાં અથવા બંને આંખમાં જોવાનું સડનલી ઓછું થાય અથવા ધૂંધળું દેખાય કે ડબલ દેખાય, ચાલવામાં લથડિયા આવે અને મૂંઝવણ સડનલી થાય, સમજવામાં તકલીફ પડે. આવાના ઘણા ચિહ્નો એક કે બે કે એના કોમ્બિનેશનો હોય તો એને લકવો કહેવાય. એના માટે ફાસ્ટ નામનું એક સ્લોગન પસાર કરવામાં આવ્યું છે. એફ એટલે ફેસ, ફેસનું ડ્રુપિંગ થવું. એ એટલે આમનું સ્વિંગિંગ થવું. એસ એટલે સ્પીચ, એટલે સ્પીચમાં વાચામાં ગરબડ થવી. એટલે FAS જો હોય તો ટીનો અર્થ ટાઈમ ઇઝ બ્રેન, એવરી સેકન્ડ કાઉન્ટ્સ. એટલે તરત જ આવા દર્દીને આવા કોઈ બી ચિહ્નો હોય તો ડાઉટ પણ પડે તો બી નજીકની સારી હોસ્પિટલમાં લઈ જવો જોઈએ અને તાત્કાલિક સારવાર શરૂ કરાવી દેવી. જી બિલકુલ ડોક્ટર સાહેબ, આપણે આ ચર્ચાને આગળ વધારીશું. થોડીક ક્ષણો માટે રોકાઈશું અહીંયા. તો આ સાથે આગળ વધીશું. અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. તો બ્રેક બાદ યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે ને આજે ચર્ચા થઈ રહી છે સ્ટોક અને લકવા જેવી ગંભીર બીમારી વિશે ને આ વિશે આપણને માહિતગાર કરી રહ્યા છે ડોક્ટર સુધીરભાઈ શાહ, જે જાણીતા ન્યુરોલોજીસ્ટ પ્રોફેસર છે. ડોક્ટર સાહેબ, કેટલાક રોગો તો એવા છે કે જે રોજિંદી જીવનશૈલી સાથે જોડાઈ ગયા છે, જેમ કે બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશરના દર્દીઓને લકવો થવાની કેટલી શક્યતાઓ હોઈ શકે? જી, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આશરે 25% કેસીસ માત્ર બ્લડ પ્રેશરને લીધે થતા હોય છે. બ્લડ પ્રેશરનું એક્ઝેક્ટ નિયમન દરેક વ્યક્તિ માટે આમ જો સ્ટાન્ડર્ડાઇઝ કરીએ તો આશરે એવું કહી શકાય કે 120 થી 130 એ ઉપરનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને 80 થી 85 એ નીચેનું બ્લડ પ્રેશર, આ જો રાખવામાં આવે તો મહદઅંશે લકવા કે હૃદય રોગ થાય નહીં અને લાંબા ગાળે કિડની રોગ પણ ના થાય. હવે જો આ બ્લડ પ્રેશર માની લો કે 140 અને 90ની ઉપર રહે તો એને લકવો આવવાનો ચાન્સ આશરે 5 થી 10% વધી જાય. અને જો એમ કરતાં બ્લડ પ્રેશર 160, 100 એવું 5-7 વર્ષ રહે ટ્રીટમેન્ટ વગર તો એને લકવો આવવાના ચાન્સ એનાથી ડબલ થઈ જાય. બીજી ભાષામાં વાત કરું તો આપણે જે ખોરાકમાં મીઠું ખાઈએ છીએ, ઉપરથી ભભરાવીએ કે પાપડ ખાઈએ કે અથાણાની જે ટેવો આપણને ખાસ કરીને ગુજરાતીઓને વધારે છે, તો એ જે છે એને લીધે મિનિમમ 10 મિલીમીટર બ્લડ પ્રેશર આપણું વધારે રહેતું હોય છે. જો આપણે આપણા ખોરાકમાં ઉપરથી મીઠું ભભરાવાનું કાઢી નાખીએ અને સામાન્ય ખોરાકમાં પણ મીઠું ઓછું લઈએ તો મિનિમમ 10-15 મિલીમીટર બ્લડ પ્રેશર ડાઉન થાય તો લકવો આવવાના ચાન્સ 25%માંથી માત્ર 15% થઈ જાય. અને જો કોઈને બ્લડ પ્રેશર રહેતું હોય તો એની જો નિયમિત ગોળી લે તો પણ બ્લડ પ્રેશર કંટ્રોલ થવાથી એને આ 25% લકવા જતા રહે. અમે એવું જોયું છે કે જ્યારે કોઈ દર્દીને કહે કે ભાઈ તમને બ્લડ પ્રેશર આવે છે તો એ મોટે ભાગે નેગેટિવ એટીટ્યૂડ લેશે. એમ કહે કે ના ભાઈ, મને તો માથું દુખતું નથી, ચક્કર આવતા નથી, મને કંઈ અંધારા આવતા નથી, મને બ્લડ પ્રેશર ના હોય, એટલે એક્સેપ્ટ કરવાની જ ના પાડે.
આવા દર્દીઓને અમારી એવી શિખામણ છે કે મહેરબાની કરીને રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરાવો અને ડૉક્ટર જે કે એ માત્રામાં ગોળી લીધા કરો. હું તો એટલે સુધી કહું છું કે નોર્મલ વ્યક્તિઓએ પણ આશરે 40ની ઉંમર પછી નિયમિત રીતે બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ. ડાયાબિટીસ પણ એવી રીતે ચેક કરાવતા રહેવું જોઈએ અને જો આવે તો એને સ્વીકારીને એના યોગ્ય પગલાં લેવા જોઈએ. કેટલાક લોકોને માત્ર ખોરાકની અને કસરતની એનાથી પણ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય. લાસ્ટ વાત આ બાબતે મારે એ કહેવી છે કે જ્યારે બ્લડ પ્રેશરની દવાઓ ચાલુ કરવામાં આવે છે ત્યારે બ્લડ પ્રેશર નેચરલી કંટ્રોલમાં આવવા માંડે. પછી આશરે 2-4 મહિના દવા લઈને દર્દીને એમ થાય કે મને હવે બ્લડ પ્રેશર મટી ગયું અથવા મને ડાયાબિટીસ મટી ગયો, એટલે પછી એ એની જાતે દવાઓ બંધ કરી દે અને એવું બને કે અઠવાડિયું બીપી માપે તો નોર્મલ બી રહે, પણ આ દર્દીઓ ભયંકર ભૂલ કરી રહ્યા છે. એ બીપી જેમ જેમ પછી થોડા દિવસ કે મહિના પછી પાછું વધવા માંડે અને એ વખતે એને દવાઓ ન ચાલુ હોય તો એ ચોક્કસપણે લકવાનો કે હૃદય રોગનો શિકાર બને. એટલે બ્લડ પ્રેશર માટે બહુ જ જાગૃતિની જરૂર છે અને આ ટોટલી પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે. જી, પણ સર બીજો એક પોઈન્ટ એવો પણ છે કે કોલેસ્ટ્રોલ વધારે હોય તો લકવાનું જોખમ વધારે છે, તે વિશે શું કહેશો? બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ આ ત્રણેય પ્રિવેન્ટેબલ ફેક્ટર્સ છે અને કોલેસ્ટ્રોલની બાબતમાં વિશ્વમાં ઘણી રિસર્ચ ચાલે છે અને છેલ્લા 1987થી માંડીને આ 2015 સુધીમાં જે સ્ટેટિન નામની દવાઓ આવી છે એ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરીને બ્લડ પ્રેશર અને લકવાને કંટ્રોલ માટેના ઘણા સ્ટડીઝ પણ એમાં થયા. એટલે પ્રથમ આપણે એવું માનતા હતા કે 250 કોલેસ્ટ્રોલ હોય તો ચાલે, પછી રિસર્ચ થઈ કે ના, જો 200 કોલેસ્ટ્રોલ હોય તો હૃદય રોગ અને લકવા ઓછા થાય. એમ કરતાં છેલ્લો સ્ટડી એવું બતાવે છે કે 150 કોલેસ્ટ્રોલ એ આઈડિયલ કહેવાય. એમાં જે એલડીએલ નામનું કોલેસ્ટ્રોલ છે એ પ્રથમ એવું માનતા હતા કે 150ની આજુબાજુ જોઈએ, પણ હવે વર્લ્ડ સ્ટ્રોક એસોસિએશન, વર્લ્ડ હાર્ટ એસોસિએશન બધાએ એવું ડિક્લેર કર્યું કે એલડીએલ 70 રાખવું જોઈએ અને એચડીએલ જે પ્રોટેક્ટિવ કોલેસ્ટ્રોલ છે એ કસરતથી વધે એને વધારવું જોઈએ. એટલે એક બાજુ ખોરાકનો કંટ્રોલ, બીજી બાજુ જરૂર પડે તો સ્ટેટિન જેવી દવાઓ, ત્રીજી બાજુ યોગ, એક્સરસાઇઝ વગેરે કસરતો અને સાથે નિયમિત સંતુલન જીવન અને મેન્ટલ સ્ટ્રેસ ઓછો કરો તો મારા ખ્યાલથી કોલેસ્ટ્રોલનો કંટ્રોલ બહુ ઇઝી વસ્તુ છે. જી સર, પાણી પહેલા પાળ બાંધવી જોઈએ એ બાબત અહીં પણ લાગુ પડે છે. લકવો થતો અટકાવવા માટેના કયા કયા ઉપાયો સૂચવો છો આપ? અત્યાર સુધીમાં જે આપણે ચર્ચા કરી એમાં છૂટું છવાયું આપણે જોયું એમ બ્લડ પ્રેશર, તો બ્લડ પ્રેશરનો કંટ્રોલ, જે રિસ્ક ફેક્ટર છે એને આપણે કંટ્રોલ કરવા જોઈએ. તો રિસ્ક ફેક્ટર કંટ્રોલમાં સૌથી પહેલું બ્લડ પ્રેશર આવે, જે આપણે 120/80 રાખવું જોઈએ. ડાયાબિટીસને બિલકુલ નોર્મલ રાખવું જોઈએ, જેમ કે 100થી 110 ફાસ્ટિંગ અને 140ની આજુબાજુ પીપીબીએસ રાખવું જોઈએ. HbA1c છે એ 5.5ની આજુબાજુ રાખવું જોઈએ. વજનને જે સ્ટાન્ડર્ડ માત્રાઓ છે એ પ્રમાણે કંટ્રોલમાં રાખવું જોઈએ. દરેક વ્યક્તિના હાઇટ અને ઉંમર પ્રમાણે વજનની વ્યાખ્યાઓ છે એ પ્રમાણે રાખવું જોઈએ. શરીરનું કોલેસ્ટ્રોલનું હમણાં વાત થઈ એમ કસરત કે દવાઓ કે ડાયટથી એનું નિયમન રાખવું જોઈએ. સ્ટ્રેસ એકદમ ઓછો રાખવો જોઈએ. તણાવ મુક્ત શૈલી કહેવું બહુ સહેલું છે પણ આમ અઘરું છે, પરંતુ જો વ્યક્તિ કોઈને કોઈ પોતાની રીતે ઉપાય શોધી કાઢે તો ફિલોસોફિકલ થિંકિંગથી એક તો સ્ટ્રેસ ઓછો થાય, કસરતથી સ્ટ્રેસ ઓછો થાય, યોગ અને પ્રાણાયામથી સ્ટ્રેસ ઓછો થાય, જરૂર પડે તો ચિકિત્સકની પાસે ટ્રીટમેન્ટ લઈને સ્ટ્રેસ ઓછો થાય, મુક્તપણે ચર્ચા કરવાથી સ્ટ્રેસ ઓછો થાય. એમ અનેક રીતે તમે સ્ટ્રેસની ટ્રીટમેન્ટ કરી શકો. ધૂમ્રપાન, વ્યસનો, આલ્કોહોલ, ઇવન તમાકુ કોઈ પણ ફોર્મમાં ન લેવું જોઈએ.
આ બધી જે દવાઓની ડ્રગ્સના લતે જ આજકાલના યુવાનો ચડેલા છે એમને પણ આપણે સમજાવીને એમાંથી કંટ્રોલ કરાવવો જોઈએ. એ ડ્રગ્સ બધી બંધ કરવી જોઈએ અને સાથે રેગ્યુલર ચેકિંગ જેમ કે હૃદયનું ચેકિંગ કરીએ કે બીજા પ્રોથ્રોમ્બોટિક ફેક્ટર્સ હોય છે કે જેની અંદર લોહી જાડું થવાનું કારણો મળી જાય, જેમ કે ફાઇબ્રિનોજન લેવલ, હોમોસિસ્ટિન લેવલ, થ્રોમ્બિન A3, ફેક્ટર લેડેન, આવા કેટલાક કેસમાં પ્રોટીન C, પ્રોટીન S જે વારસાગત કેસીસ છે. કેટલાક તમે ફેમિલી જોશો તો એમાં હૃદયરોગ અને લકવા અતિશય વધારે નાની નાની ઉંમરથી ચાલુ થઈ જાય. આ બધા ફેમિલિયલ કેસીસ કહેવાય. એમાં આવા પ્રોથ્રોમ્બિક ફેક્ટર હોય જેને આપણે રિસર્ચ એટલે કે ટેસ્ટિંગ દ્વારા શોધી કાઢવા જોઈએ. એના બધા ટેસ્ટ અવેલેબલ છે, જીન્સના પણ ટેસ્ટ અવેલેબલ છે. એટલે આવા કેટલાક કેસમાં આ બધા ટેસ્ટ પણ કરવા જોઈએ અને એને કંટ્રોલ કરવા જોઈએ. આમ વિશદ રીતે એક એક ફેક્ટરના ડિટેલમાં જઈ એને તમે રિમૂવ કરતા જાઓ તો 80% લકવાઓ આપણે અટકાવી શકીએ. બીજી રીતે કહું તો બ્લડ પ્રેશરનું નિયમન કરવા માટે મીઠું ઓછું કરો અને બીપી ચેક કરાવો. ડાયાબિટીસ માટે સ્વીટ અને ઓઇલને બધું બંધ કરીને કસરત કરો અને એનું ચેકિંગ કરાવવાની જરૂર પડે તો એની પણ ટ્રીટમેન્ટ લો. કોલેસ્ટ્રોલ ખોરાકથી અને દવાથી કંટ્રોલ જરૂર પડે તો કરો અને રેગ્યુલર એક્સરસાઇઝ કરો, વજન કંટ્રોલ કરો અને ધૂમ્રપાન ન કરો અને સર્વમિત્ર રહો, સ્ટ્રેસ ન કરો તો ચોક્કસપણે 80% લકવા અટકાવી શકાય. જી સર, થોડા લકવા વિશે થોડી વધારે વિસ્તારથી વાત કરી તો એ જાણવા માંગીશ કે લકવાના કોઈ પ્રકાર હોય છે ખરા? લકવાના બે પ્રકાર છે, એક હેમરેજ અને થ્રોમ્બોસિસ. થ્રોમ્બોસિસ એટલે આજે આપણે લકવાની અંદર બ્રેનની નળીઓમાં રક્ત પ્રવાહ અટકવો કે અંદર ગઠ્ઠા થવા એ અને એને લીધે રુધિરાભિસરણનો અટકાવ થવો એ થ્રોમ્બોસિસ કહેવાય. એમાં હૃદયમાંથી કે હાર્ટની મોટી આર્ટરીમાંથી જે સીધું ગઠ્ઠો આવે એમ્બોલિઝમ એ પણ એમાં આવી જાય. હેમરેજ એટલે બ્લડ પ્રેશર વધવાથી કે એન્યુરિઝમ ફાટવાથી જે થાય એ હેમરેજ કહેવાય. 85% લકવા સામાન્ય રીતે થ્રોમ્બોસિસ એમ્બોલિઝમના છે, 15% હેમરેજના છે. હેમરેજના લકવામાં કેટલીક વાર એન્યુરિઝમ જેવું એક બ્રેનમાં ગૂંચળું હોય છે જે જન્મજાત હોય ને એવી માલફોર્મેશન કહેવાય. એટલે આ બધા લકવા હેમરેજના કહેવાય, બાકીના 85% થ્રોમ્બોસિસના કહેવાય. જી સર, એક ખૂબ મહત્વનો પ્રશ્ન આપને પૂછવાનું મન થાય જે દરેક દર્દી માટે પણ જરૂરી બને તેવો છે. લકવાના નિદાનની શું પ્રક્રિયા છે? કયા પ્રકારના ટેસ્ટ કરાવવાના હોય છે આમાં? જી, લકવાના નિદાનમાં સૌથી પ્રથમ તો આપણે બ્રેનનો સ્કેન એટલા માટે કરાવવાનો કે એ બ્રેન થ્રોમ્બોસિસ